નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આઈપીઓ ની સિઝન ફૂલ બહારમાં ચાલી રહી છે અને એવામાં પણ જો તમને સારી એવી કંપનીનો આઈપીઓ આવી રહ્યો હોય જેમાં તમને સારો એવો નફો થઈ શકતો હોય, એ કંપનીના શેર તમને જો આઈપીઓ આવ્યા પહેલા જ મળી જાય અને તમને આઈપીઓ માં જબરજસ્ત નફો મળી શકતો હોય તો કેવું રહે। આજે આપણે એવી જ વાત કરવાના છે કે અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર કેમ ના ખરીદવા, એટલે કે કોઈ પણ કંપની અનલિસ્ટેડ હોય અને એના શેર આપણે પહેલાથી જ ખરીદવા માંગતા હોય તો એ ક્યાંથી ખરીદવા અને કેવી રીતે ખરીદવા। કેમ કે સ્વિગીનો આઈપીઓ આવી રહ્યો છે, તો સ્વિગીના આઈપીઓ ના શેર અનલિસ્ટેડ માર્કેટમાં અત્યારે જબરજસ્ત તેજીમાં ચાલી રહ્યા છે અને હવે તો આ અનલિસ્ટેડ માર્કેટમાંથી કેવી રીતે આ શેર ખરીદવા એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને વિડીયોને પણ પોતાના મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે કે અનલિસ્ટેડ કંપનીના શેર કેવી રીતે ખરીદી શકાય। મિત્રો, વાત કરીએ સ્વિગીનો આઈપીઓ આવવાનો છે। બેંગલુરુ સ્થિત ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મને સેબી તરફથી આઈપીઓ માટે મંજૂરી મળી ગઈ છે અને તેના કારણે તેના શેરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 2 મહિનામાં શેર 40% નો વધારો થયો છે। તો તમે વિચારતા હશો કે સ્વિગીએ હજુ સુધી તેનો આઈપીઓ પણ નથી લાવી તો તેના શેર કેવી રીતે વધ્યા। હાલમાં સ્વિગી શેર્સ અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે જ્યાં શેર અને લોકો તેને ખરીદી અને વેચી પણ રહ્યા છે। હવે પ્રશ્ન એ આવે કે જો તમે આઈપીઓ પહેલા આ શેર ખરીદવા માંગતા હો તો તમે કેવી રીતે ખરીદી શકો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી જ્યારથી તેના આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી છે ત્યારથી તે સમાચારમાં છે। કેટલાક સમયથી તે હરીફ કંપની ઝોમેટોના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। આવી સ્થિતિમાં સમજી શકાય છે કે સ્વિગીના શેર પણ લોકો માટે નફાકારક સોદો બની શકે છે। એપ્રિલમાં આઈપીઓ માટે શેરધારકોની મંજૂરી પછી અનલિસ્ટેડ માર્કેટમાં સ્વિગીના શેરની ભારે માંગ જોવા મળી હતી। શેરના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં કંપનીના શેર લગભગ 40% નો વધારો થયો છે। અગાઉ તેના શેર 355 રૂપિયાની આસપાસ હતા, પરંતુ તે વધી 490 રૂપિયાની આસપાસ થઈ ગયા છે। પરિણામે સ્વિગીની માર્કેટ વેલ્યુ માત્ર 2 મહિનામાં 70,000 કરોડથી વધી 1.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ, એટલે કે 355 રૂપિયાથી વધી 490 રૂપિયાએ કંપનીના શેર પહોંચી ગયા છે। પછી વાત કરી કે આઈપીઓ થી કંપની શું કરવા માંગે છે, તો સ્વિગી દ્વારા આશરે 11,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે। 3,750 કરોડનું ઇક્વિટીનું વેચાણ અને 6,664 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે। 3,750 નું ફ્રેશ ઇશ્યુ અને 6,664 નો ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે। સ્વિગીની શેરની વધતી માંગને કારણે ઉત્કૃષ્ટ પ્રદર્શનને આભારી હોઈ શકે છે। એફવાય 24માં કંપનીની ઓપરેટિંગ આવક 36% વધી 11,247 કરોડ અને ચોખ્ખી ખોટ 44% ઘટી 2,350 કરોડ રૂપિયા થઈ। એનએસસી અને ચેન્નઈ સુપર કિંગ એટલે કે સીએસકે જેવા શેર અનલિસ્ટેડ માર્કેટમાં હોવા છતાં સ્વિગીએ શેરોએ તેની મજબૂત સ્થિતિ દર્શાવી છે। રોકાણકારો તે લિસ્ટ થાય તે પહેલા જ શેરને ખરીદીને તગડો નફો કરવા માંગે છે। એટલે કે એનએસસી અને સીએસકે પણ અનલિસ્ટેડ માર્કેટમાં છે, તેમના છતાંય સ્વિગીએ સારું પ્રદર્શન કર્યું છે। પછી વાત કરીએ કે હવે અનલિસ્ટેડ માર્કેટમાંથી તમે શેર કેવી રીતે ખરીદશો, તો અસૂચિબદ્ધ શેર ખરીદવા માટે તમારે કેટલાક વિશિષ્ટ પગલાઓનું પાલન કરવું પડશે, કારણ કે આ શેર સ્ટોક એક્સચેન્જો જેમ કે બીએસસી અને એનએસસી ઉપર ઉપલબ્ધ નથી હોતા। સૌપ્રથમ તમારે એવા બ્રોકર અથવા ડીલરનો સંપર્ક કરવાની જરૂર છે જે તમને અનલિસ્ટેડ શેર ખરીદવામાં મદદ કરી શકે। આ બ્રોકર્સ ખાનગી સોદા દ્વારા કંપનીની શેર અને વેચાણમાં મદદ કરે છે, એટલે કે આ શેર એનએસસી અને બીએસસી ઉપર તો હોતા નથી, લિસ્ટેડ ના હોય એટલે, પણ એવા બ્રોકરને તમારે શોધવો પડે જે તમને ખાનગી શેર વેચી અને ખરીદી અને વેચાણ કરી આપે, જેથી તમે આ શેર ખરીદી શકો। આ પછી તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું પણ આવશ્યક છે, જેમાં આ શેર રાખવામાં આવશે। સામાન્ય રીતે તમારા બ્રોકર ડીમેટ એકાઉન્ટ પણ ખોલે છે। જો ડીમેટ એકાઉન્ટ અને બ્રોકર હોય તો શેરની કિંમત અને ઉપલબ્ધતા જાણો। આ માહિતી ફક્ત બ્રોકર જ આપે છે। અનલિસ્ટેડ શેરના ભાવ બજારમાં નિયમિત રીતે નક્કી થતા નથી, એટલે કે ડીમેટ એકાઉન્ટ પણ તમારું હોવું જોઈએ જે શેર તમે એમાં રાખી શકો। પછી બ્રોકર દ્વારા ચૂકવણી કરવામાં આવે છે અને શેર ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થાય છે। આ સમય દરમિયાન વ્યક્તિ જે શેર પહેલેથી જ ધરાવે છે તે અન્યને ત્યારે જ ઉપલબ્ધ થશે જો તે તેને વેચવા માંગે છે, એટલે કે કિંમત તમારે નક્કી કરવાની અને ક્વોન્ટિટી પણ તમારે નક્કી કરવાની। એના ઉપર જે વેચાણકાર છે
એ બંને સંમત થાય ત્યારે જ એ શેર તમને તમારા ખાતામાં ટ્રાન્સફર થાય અને આની રકમ પણ બ્રોકર દ્વારા ચૂકવવામાં આવે છે. ધ્યાન રાખવાનું એ કે અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરતી વખતે કંપનીની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ શેર વધુ જોખમી છે. જો તમે તેને વેચવા માંગતા હો તો તમારે તેને ફરીથી બ્રોકર અથવા ડીલર દ્વારા જ વેચવા પડે. એટલે કે ધ્યાન રાખવાનું કે કંપનીનું ભવિષ્ય શું છે અને કંપની શું કરે છે, ભવિષ્યમાં આઈપીઓ લાવવાની છે કે નહીં, કેમ કે આ શેરને વેચવા માટે પણ તમારે બ્રોકર અને ડીલરની ફરીથી જરૂર પડશે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. પછી વાત કરીએ કે ટેક્સના સંદર્ભમાં જો 2 વર્ષથી ઓછા સમય માટે વેચવામાં આવે તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવું પડશે અને જો 2 વર્ષથી વધુ સમય માટે વેચવામાં આવે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવાત કરી. આપણે અનલિસ્ટેડ માર્કેટ એટલે કે જે શેર કંપની શેર બજારમાં લિસ્ટ થઈ નથી એ કંપનીના શેર કેવી રીતે ખરીદવા એના વિશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.